શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ ઠાકોરજી ગ્રંથા તથા વક્તાશ્રીનું પૂજન યજમાન પરિવારે કર્યું. ભૂદેવજીએ વેદોક્ત વિધિથી તેમનું પૂજન કરાવ્યું. આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણના વક્તા મહોદય શ્રી પૂજ્ય શાસ્ત્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી તે આપણને વ્યાસજી નારાયણ જે શ્રીમદ ભાગવતની અંદર પરમાત્માના લીલા ચરિત્ર ગુંથેલા છે તે આપણને ખૂબ સુંદર રીતે શૈલી ભાષામાં શ્રવણ કરાવશે. હવે આગળ આપણે કથાની શરૂઆત પહેલા પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદદાસજી સ્વામીના આપણે રૂડા આશીર્વાદ લેશું. ત્યાર પછી પૂજ્ય સદગુરુ શાસ્ત્રી કૃષ્ણજી સાંઈદાસજીના આશીર્વાદ લેશું. ત્યાર પછી આપણે કથાનું શ્રવણ કરશું. તો હવે પૂજ્ય મહંત મોહન પ્રસાદદાસજી સ્વામી. ની જય કૃષ્ણ કનૈયા લાલની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય વિઘ્ન વિનાયક દેવની જય કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો બધાને જય સ્વામિનારાયણ. બધા ભક્તોને અમારા ઘણા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આજનો દિવસ પવિત્રમાં પવિત્ર ચૈત્ર માસ, એમાંય પણ આજનો દિવસ અતિશય પવિત્ર. આજની 17 તારીખ બહુ દિવસ પવિત્ર છે, કલ્યાણકારી છે. આજનો દિવસ શાસ્ત્રમાં બહુ અવર્ણનીય આજની તિથિ લખેલી છે. વાલા ભક્તો, જ્યોતિષકારોએ પોતાના ગ્રહોને આધારે, ટિપ્પણીને આધારે આજનો દિવસ આપણને નક્કી કરાવ્યો. હવે 17 તારીખે તમે ભાગવતજી મહારાજનો આદર કરજો. 7 દિવસનું પારણ કાલથી ચાલુ થશે. તો આજે ભાગવતજી નું વાંગમય સ્વરૂપ બિરાજી ગયું છે. વ્યાસાસને અમારા નવયુવાન વેદાંત આચાર્ય શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણદાસજી પણ વ્યાસાસન ગ્રહણ કર્યું છે. તો વાલા ભક્તો, આ વાણી સાંભળવાથી તમે પવિત્ર થઈશો. ગંગાજીમાં નાય પછી પવિત્ર થઈ જ જવાય. એક વખત ભગવાન પત્નું શરીર ધારણ કરી અને બેઠેલા. કાદો કીચડમાં પડખે શરીર લપટાઈ ગયેલું. ગંગાજીના રસ્તા ઉપર બેઠેલા. ત્યારે વટે માર્ગો નીકળે, નાઈ નાઈને ગંગાજીમાં સ્નાન કરીને ચાલ્યા જાય. હાથમાં પાણીના લોટા હોય. આ પત્ના શરીરવાળા ભગવાન બધાની પરીક્ષા કરે છે. ભગવાન કહે છે કે પાણી પાવને, તૃષા લાગે છે. વટે માર્ગ પાણી પાવા જાય ત્યારે પાણી પાતા પાતા એમ કે પાવા જાય ને એટલે કે શુદ્ધ છો ને. હું કે આ પત્ના શરીરવાળા ભગવાન વિષ્ણુ કે છે કે શુદ્ધ છો ને. ત્યારે
આવડો પાણી પાનારો હટી જાય કે આ તું તો ગોબરો ભેરો જનોડી શુદ્ધ થવાની વાતો કરે છે, હાલતો થઈ જાય. હે એકેય પાણી ના પાયા, કોઈએ પાણી ના પાયું. વેશ્યા નીકળી, વેશ્યા. ગંગાજીમાં નાવા ગયેલા, હાથમાં લોટો, અને કહે છે કે બેન પાણી પાવ, તૃષા લાગી છે. બેનને એમ થયું કે બહુ સારું પાણી પાઈએ. ત્યારે પાણી પાવા જાય છે ને, વાલા ભક્તો સાંભળજો, પાણી પાવા જાય છે ત્યારે આ પતના શરીરવાળા ગંધાતું શરીર ભગવાન કહે છે કે બેન શુદ્ધ છો ને? ત્યારે આ બેન વૈશ્યા બેન કહે છે કે છઉ તો પાપણી, પણ અત્યારે હું ગંગાજીમાં સ્નાન કરીને આવું છું માટે શુદ્ધ છું. હું અટાણે ગંગાજીમાં સ્નાન કરીને આવું છું, પાપથી મુક્ત બની ગઈ છું. બાકી તો મારી ક્રિયાઓ ને મારું જે કંઈ જીવન છે તો ઠીક છે, પણ અત્યારે હું શુદ્ધ છું. મહારાજ લ્યો પાણી પીઓ. વેશ્યાના હાથનું પાણી પીધું. કહેવાની વાત એ છે, આજે આપણે ભાગવતજી મહારાજના વહેતા જળમાં સ્નાન કરવાનું છે, પાણી પીવું છે, શુદ્ધ થઈ જવું છે. મનાય છે તો શુદ્ધ થવાય છે, બાકી શુદ્ધ નહીં થવાય. આ તો પત્રાવડા ને ઠેકાણે શરીર છે, લાડવા જમી લેવાના છે. લાડવા જમાડનારા જમાડે છે, સિંધવ પરિવાર. આપણે જમવાના છે, પણ શુદ્ધ થવું જોઈએ. મારા ભક્તો, આજનો દિવસ બહુ પવિત્ર છે. બાબા અમને તો એટલો આનંદ થયો. જૂનું જૂનું જે કાંઈ હતું ને અહીંયા અમને જોવા મળ્યું. પુરાણું હે શ્રી કૃષ્ણ પરમાત્માના વખતમાં જે કંઈ હતું ને એ અમને જોવા મળ્યું. આજે એ અમને જોવા મળ્યું છે. નિષ્કપટ ભાવ, નિષ્પૃહ ભાવ અને આનંદ 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 આનંદ. હે વકમાતભાઈ, એ અમને જોવા મળ્યો. હ કેટલી નિખાલસતા. નકર તો બનાવટ હોય એ થાળીઓમાં ફૂલ લઈ આવે, એના છૂટા છૂટા ફૂલ કરી નાખે, કાંઈ નહીં, દોથા ભરી આયલા જે નાખી દે. કેટલું મજાનું, બહુ સમજવાનું, જાણવા જેવું, માણવા જેવું છે. બનાવટથી તો હવે કરે જ, તૈયારી કરે, ફલાણું કરે, આમ કરે. એ ભક્તિ નથી. ભક્તિ આ છે, આજના દિવસની, આજના દિવસની ભક્તિ છે. મેં સ્વામીને કીધું કે જૂનું જૂનું જાણવા મળે. જુઓ વાલા ભક્તો, આજે અમે એટલો જ આશીર્વાદ આપીએ છીએ. આ ગંગાજીમાં નાજો, શુદ્ધ થાજો, સ્વભાવ છોડજો, અને મહારાજની ભક્તિ વધારે વધારે થાય એવા પ્રયત્ન કરજો. 7 દિવસ સુધી આપણે તમે ભેગા રહેવાના છીએ, આગળ વાતો કરશું. બસ રૂડા રૂડા આશીર્વાદ. સિંધવ પરિવાર જે ઈશકથી આ કથા કરાવી રહ્યા છે, પારણ કરાવી રહ્યા છે, એના સંકલ્પો, એના વિચારો, એનું કર્તવ્ય પૂર્ણ થાય અને મહારાજ રાજી થાય. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મહાપુરદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી, કૃષ્ણચંદ્ર સ્વામી, જોગી સ્વામી વગેરે વગેરે મહાપુરુષો રાજી થાય અને એ અક્ષરધામમાં બેઠા બેઠા આપણને આશીર્વાદ આપે. આપણું તમારું કુળ કુટુંબ પરિવાર ખૂબ સુખી છે, ખૂબ સુખી છો અને ખૂબ સુખી થાવ અને મહારાજની ભક્તિ વધારે વધારે વળિયા થાવ એવા રૂડા આશીર્વાદ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય સ્વામી શ્રી ખૂબ સુંદર આશીર્વાદ પાઠવ્યા કે આજનો દિવસ છે ચૈત્ર સુદી 7મ તારીખ 17, અદ્ભુત દિવસ છે, પવિત્ર દિવસ છે, જે આપણે ગ્રંથરાજની શરૂઆત કરી. અને સ્વામીએ કીધું કે જે આ ગ્રંથરાજ ગંગા વહે છે એમાં પાપી હોય એ પણ પુણ્યશાળી બને છે. એ ઉપર વૈશ્યનું દ્રષ્ટાંત દીધું. જો ગંગાનો મહિમા સમજતા હતા દાસજી સ્વામી.
वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्ते। बोलो स्वामीनारायण भगवाननी जय, हरे कृष्ण महाराजनी जय। वाला भक्तजनों, આજે એક વાત કરવાનું મન થાય, તમે ના નહીં પાડી શકો। સ્વામિનારાયણ ભગવાનના અમે જાનણીઓ છીએ ભગવાનની, એટલે અમે ગીત ગાવા આવ્યા ને આજ તો એવો મોકો મળ્યો, 7 દિવસનો મોકો મળ્યો અમને। આજે દરબારો છે ને, પહેલાં હું વાત કરું ને ગામની ગળોદર સંસ્કૃત ભાષાની અંદર જો ગળોદરનો અર્થ કરું, हमारे भगवान स्वामीनारायण 7 वर्ष सुधी वનમાં ફર્યા, 7 વર્ષનો થાક જો ઉતાર્યો હોય તો મુક્તાનંદ સામે ઉતાર્યો। એમાં ગળોદરની ભૂમિમાં કોઈ બી સંત આવે, કોઈ મહાત્મા આવે કે ભગવાન આવે કે કોઈ મનુષ્ય આવે તો આ ગળોદરની ભૂમિમાં રહેનારા ધર્મપ્રેમી ભક્તજનો ગળોદર, ગળ અને ઉદર દરેકના હૃદયને ઓગાળી નાખે, હૃદયને આનંદ આપે, એ આ અમારો દરબાર પરિવાર છે અને આ થાક ઉતારે છે। 12 વર્ષનો મારો અનુભવ કહું તો આજે તમે અમારો થાક ઉતાર્યો। જ્યારે પોથીયાત્રા ચાલી રહી હતી ત્યારે સ્વામી મને એવું કહ્યું, કેટલા ધર્મપ્રેમી ભક્તો છે, કેટલા દરબારો છે। સ્વામી કે પૂર્ણ થઈ ત્યારે સ્વામી એ બેઠા, ગઢપુરની અંદર દાદા ખાચરે જો વસ કર્યા હોય, જીવબા લાડુબા નાની 45 સુપ્રભા દેવી, એને ભગવાન સ્વામિનારાયણને વસ કર્યા હોય એનું બીજું કોઈ કારણ નથી। ભગવાનને ભૂલાઈ ગયું। ભગવાન કે આ દરબાર પરિવાર અમારો છે, ગઢપુર મારું છે અને હું ગઢપુરનો છું। કેટલા તમે વાલા લઈ કહીશો? તો આજે અમે જાનણીઓ, આજે અમે ગમે એટલા ગીત ગાઈશું ને તો તમે ના નહીં પાડી શકો। પ્રકાશભાઈ તમે ના નહીં પાડો। મમ્મી ભાઈને કે આ 5 પાંડવો છે અને 5 પાંડવોને એવા વધાવવા છે, અમારે એવા વધાવવા છે, કોણ ના પાડશે? તમે વરાજાથી આવે અને અમારા સ્વામી અહીં વ્યાસપીઠ ઉપર બેઠા, સૌથી મોટા અમારા ધીરુભાઈ, પછીના મામૈયાભાઈ, પછીના ઓલા શું કહેવાય અમારા રાણમણભાઈ, પછી ખુમાણભાઈ અને જેઠસુરભાઈ। આ 5ને જો મોકો મળ્યો હોય, અવસર મળ્યો હોય, લાભ મળ્યો હોય, રાજી કરવાની તક મળી હોય, તમારી તાકાત હોય તો જેમ દાદા ખાચરે મહારાજને રાજી કર્યા, દાદા ખાચરના ઘરના જસુએ સંતોને રાજી કર્યા, એમ એટલો અવસર, શુભ અવસર છે 5 પાંડવોને કે ભગવાનને રાજી કરવાનો, સંતોને રાજી કરવાનો, હે આ ગળોદરના ધર્મપ્રેમી ભક્તજનોને રાજી કરવાનો અને બહારથી આવતા સંતો ભક્તોને રાજી કરવાનો ખૂબ મોટો અવસર છે। અને એ મોકો તમને જો કોઈ આપ્યો હોય તો તમારા પિતૃઓએ, સૌથી પિતૃને યાદ કરી તો જીવાભાઈ ત્યાં બેઠા બેઠા તમને વધાવતા છે। આ મારા 5 પાંડવોને જેટલા વધાવું એટલા ઓછા। એ જીવાભાઈના 2 સુપુત્રો, એક જસાભાઈ અને બીજા નાગદાનભાઈ, આ 7, 3 અને 5 તમે, બરાબર 8। આપણી તારીખ 17, 1 + 7 બરાબર 8 આવી ગયા। મારે તમને વધાવવાનું બહુ મન થાય। પીપલાણા આવ્યા, આમંત્રણ દેવા માટે આવ્યા, ત્યારે મેં ખાલી એનો પ્રેમ જોયો, લાગણી જોઈ। મને લાગે કયો સાધુ તમારી પાસે ઓગળી ન જાય। મને દેખાતો ને, હમણાં ગાડીમાં આવતો હતો ને
એટલે અમારે નિર્ગુણ જીવન સ્વામી એવું કહ્યું, આમાં દરબાર જેવું દેખાતું નથી કોઈ. દરબારોને મૂછવું હોય, દરબારોની હાલ જુદી હોય, પણ જ્યારથી તમને ભગવાન સ્વામિનારાયણ મળ્યા, જ્યારથી સાધુ મળ્યા, જ્યારથી આવો સત્સંગ મળ્યો, ત્યારથી એમ થાય કે આમાં કોઈ દરબાર પણ દેખાતું નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ તમારી સાથે છે. ભગવાન સ્વામિનારાયણ તમારી સાથે છે. આજના શુભ પ્રસંગે વિશેષ તમને યાદ કરું. અમારું નાનું એવું પીપલાણા એક ખૂણામાં, અને અમારા નવજીવન સાધુ વેદાંતાચાર્ય શાસ્ત્રી નીલકંઠ શરણદાસજી નાનકડા છે, અને તમે તેની પસંદગી કરી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલા વિદ્વાનો છે. ત્યારે હું તમને વધાવું છું, ધન્યવાદ તમને આપું છું કે નાનકડું પીપલાણા ખૂણામાં પડ્યું છે અને અમારા નાના સાધુને તમે યાદ કર્યા માટે ધન્યવાદ છે. અમારા કહેવા એવો અહોભાગ્ય કે અમે 7 દિવસ આ ભૂમિમાં રોકાઈએ. કાંઈક નિમિત્ત હોય તો અમે રોકાઈ શકીએ. અમારે કંઈ તમારાથી દૂર નથી બેસવું, અમારે તમને નજીક બેસાડવા છે. પદયાત્રા જ્યારે પૂર્ણ થઈ, નીલકંઠ શરણ સ્વામીને મેં કહ્યું કે સ્વામી અમારે દૂર આસન છે ને, અમારે દૂર નથી રાખવા, અમારે નજીક રાખવા છે. અમારે તમારાથી દૂર નથી રહેવું. જો દરબારોથી અમે દૂર રહેશું તો ભગવાન સ્વામિનારાયણ કે તમે અમારા સાધુ નથી. અને આ સત્સંગની અંદર હું ટેકો હોઉં, અને આ સત્સંગમાં મને ટકાવ્યા હોય, અને મારા સાધુઓની જો સેવા કરી હોય તો મારા ગઢપુર વાસીઓને ધન્યવાદ આપો. અને એમાં દાદા ખાચર, જીવબા, નાનું, પાંચાળી, સુપ્રભા, સોમાદે, આ બધા બહેનો કેટલા લાગણીવાળા હશે, કેટલી ભાવનાવાળા હશે. ગળોદર અને આપણું શું કહેવાય માળિયા, તેના યુવાન ભક્તોને હું યાદ કરું. જ્યારે પીપલાણાની અંદર આચાર્ય મહારાજ પધારવાના હતા, માત્ર મેં ભરત અને પ્રકાશભાઈને ફોન કર્યો, ભરતભાઈ મારે તલવાર ધારી 50 કે 50 આવી છે. મહારાજનો સમયો કરવા માટે એ સાફા બાંધી અને દરબારો આવ્યો. મહારાજ એટલા બધા ખુશ થયા, રાજી થયા મહારાજ. આજે યાદ કરવાનું મન થાય. અમને તો એમ થાય કે કાયમને માટે જેવી રીતે શ્રીજી મહારાજે દરબારોની પાસે વાસ કર્યો, એવી રીતે અમને એમ થાય કે કાયમને માટે આ ગળોદર અને અમારું આ માળિયા અને આજુબાજુનો તમારા 24 ગામડાઓ અને બધા દરબારો, અમે એમ કહીએ તમે પીપલાણા આવતા રહેજો, આવજો આવજો. મહારાજની જન્મભૂમિ છે, મેળાપ ભૂમિ છે. મહારાજ ત્યાં ગુરુને ભેટા છે, અને મહારાજે એવો સંકલ્પ કર્યો છે કે મારા દરબાર ભાઈઓ અહીંથી છે ગઢપુર સુધી ક્યારે આવશે. જેવી મારી છપૈયાની જન્મભૂમિ એવી મારી પીપલાણની જન્મભૂમિ, અને આ તમામ દરબાર લોકો કાયમને માટે આ મારું જ સ્થાન છે એમ ભગવાને આ એક ખૂણાનું સ્થાન પીપલાણા એ પસંદ કર્યું. ગુરુને પણ ત્યાં લાવ્યા, અને લોજથી 50 સાધુને પણ ત્યાં બોલાવ્યા, અને મહારાજે તમામ ભક્તજનો ત્યાં બોલાવી અને મહારાજે રાજીપો વરસાવ્યો. એમ ગળોદરના તમામ પ્રેમી ભક્તજનોને અને આ સિંધવ પરિવાર જે યજમાનો બન્યા છે, હું કાયમને માટે કહેતો રહીશ, અમારા 5 પાંડવો છે. અને તમારા ગુણ ગાઉં તો તમે હવે મારી નિંદા નહીં કરતા. આજ અમે જાનડીઓ છે અને તમે વરાજા બન્યા છો. અને ખબર તમારા દીકરાના લગ્ન કરતા હોય ને ત્યારે બાપ તો મોદીને છેડે બેઠો હોય ને વરાજો છે ને એ ઘોડા ઉપર બેઠો હોય, તો બાપને કંઈ ધડકી ન મળે. અને જાનડીઓ ગીત ગાય વરાજાના, અને જો વરાજાના ગીત ન જાય તો બાપ એમ કહે કે જાનડીઓનું કામ નથી. અને આજ તો ગળોદરની અંદર આ 5 પાંડવોને અમારા ગીત ગાવા છે, અને ઓલા પિતૃઓ છે ને એનો બરાબર ઉદ્ધાર કરવો છે. ફરી વાર એમ કહે કે તમે બહુ ભગીરથ કાર્ય કર્યું આ, અને એવું ભગીરથ કાર્ય થાય કે એની કલ્પના આપણે કરી ન શકીએ. અને આવો એક પ્રસંગ નહીં હો, હું તો જો મારા મામૈયા ભાઈ, મારા હૃદયનો ટુકડો કહું, આ મામૈયા ભાઈ આવડે અમારા વકમાત ભાઈ, ભગવાને ખૂબ દયા કરી. અને દરબારોમાં આટલી દયા ના હોય,
અને હું આજે 10 વર્ષ થયા એમના સંપર્કમાં આવ્યો, અને અંગત કોઈ બાબત હોય તો મને તરત ફોન કરે સ્વામીજી. ત્યારે મને અમારા ભરતભાઈ અને આ પ્રકાશભાઈ અહીં બેઠા છે, ત્યારે એમ થાય કે એક દિવસ એવો આપણે ગોઠવી 7 દિવસની પારણ સાંભળજો સ્વામીની, કે એક વકમાતભાઈ પણ ત્યાં મોટું ફંક્શન ગોઠવે ને આ સ્વામીની પારણ ત્યાં 24ની ભેળી કરાય. ભગવાને બહુ સુખી કર્યા. શું મજાની વાત છે, આનંદની વાત છે. આજે સમયની અંદર ખાલી પોથી યાત્રા હતી, બહેનો પણ એટલા હતા, પુરુષો પણ એટલા હતા, યુવાન ભાઈઓ પણ એટલા હતા, નાના બાળકો પણ એટલા હતા. અમને એ પણ એક આનંદ થયો. જેમ સ્વામીએ વાત કરી, ગુરુજીએ એવું કહ્યું, સ્વામી કે જૂની રીત જોવા મળ્યો. હા, વાસ્તવિક જૂની રીત. જો જૂનો શણગાર, એ મેઘાડંબર છત્ર, ખરેખર તો અમારે વક્તા મહોદયશ્રીને ત્યાં અમારે ત્યાં બેસાડવા જોઈએ. અમે આગ્રહ કર્યો તો કે ના, સ્વામી જ બેસે, પરંતુ તે બેઠા નહીં. અને વક્તા માટે જ હોય, અમારે બેસાય નહીં. એ અમારા હાથે વરાજા છે અને અમે તો જાનડીઓ છે, ખ્યાલ આવ્યો? એમને જ બેસાડવા જોઈએ અને આપણે એમની જ કથા સાંભળવાની છે અને રાજી તમને કરવા છે. માધ્યમ ભાગવત છે અને તમે જો રાજી નહીં થાવ. મહારાજ લોજમાં આવ્યા અને રામાનંદ સ્વામી ભુજમાં હતા અને 50 સંતો લોજમાં હતા. મહારાજે નક્કી કર્યું કે મારે આ 50 સાધુને રાજી કરવા છે. જો 50 સાધુને રાજી કરું તો જ રામાનંદ સ્વામી રાજી થાય. એમ ગળોદરના હરિભક્તોને રાજી કરીએ અને આ સિંધાવ પરિવારને રાજી કરીએ અને એના મિત્ર મંડળ, એનો પરિવાર, એને તમામને અમે રાજી કરીએ તો ભગવાન સ્વામિનારાયણ અમારી ઉપર રાજી થાય. અને તમને રાજી ન કરીએ તો ભગવાન સ્વામિનારાયણ કે હવે તમારો ક્લાસ નથી. માટે અમે તમને રાજી કરવા માટે આવ્યા. તમને જ્યારે સમય મળે ત્યારે મંદિરમાં સમય મળે તો તમારે ખતરે પણ આવશું, બપોર વચ્ચે પણ તમારી પાસે બેસશું, પણ તમને રાજી કરાવી વાત પાકી છે. વકમતભાઈ રાજી કર, અને સૌથી રાજી થયો ને તો અવડા શેઠ, નહીં તો અમારે રાહ જોવી પડે કે હજી શેઠ આવે, શેઠ આવે, પણ અમારી મોર થઈ ગયા શેઠ. માટે શેઠને તમે વધાવો, આ 5 જણા એને વધાવો, શેઠને વધાવો, એમની રાહ જોવી પડે આપણે. પણ નીલકંઠ સ્વામી ઉપર ફોન આવે, ક્યાં પહોંચ્યા, ક્યાં પહોંચ્યા? સ્વામી કે આવીએ છીએ. અને તમારે અમારી રાહ જોવી પડી. અમારો આ પહેલો પ્રસંગ હશે, માટે ક્ષમા યાચના માગું છું અહીંયા, કારણ કે અમારે વહેલું પહોંચવું જોઈએ. પરંતુ આજ સવારે વાઘેલા ભાડેર ત્યાં પણ સ્વામી ત્યાં કથાનો પ્રારંભ કરવાનો હતો. ત્યાં સ્વામીને અમે ગયા હતા બધા, અને ત્યાંથી પાછા પીપલાણે આવ્યા. અને પીપલાણાથી અમારા કીર્તનિયા ભક્તજનો, એમને પણ હૃદય, ક્યારે આ પહેલી વાર આવે છે કથામાં, પહેલી વાર ભગવાનજીભાઈ આવે છે. ખૂબ કીર્તન સારા બોલે. તમારી તાકાત હોય તો 7 દિવસ રોકી દેજે એમને. 7 દિવસ તમારે એમને રોકવાના. એની કીર્તન ભક્તિ સાંભળશો એટલે એવું થાય, એટલે જૂની કીર્તન ભક્તિ, આ ધબાધબીવાળી નહીં, પણ એમનો અવાજ અને એની કીર્તન ભક્તિ. અને અમારા નીલકંઠ ચરણ સ્વામી કહ્યું કે તમે આવજો, એટલે એ પણ આવ્યા. એટલે એને પણ આપણે તાલીથી વધાવી લઈએ કે 7 દિવસ અહીંયા રોકાય. બીજી આનંદની વાત તો એ કરું, આ ગળોદર ભૂમિ છે ને, મોટા સંતોની કૃપા પાત્ર છે. જ્યારે આજથી ઘણા વર્ષો પહેલાં આવ્યા એટલે અમારા મામૈયા ભાઈ, એના 2 ભૂલકા, એના આધારે મામૈયા ભાઈને એમ થયું કે હવે પીપલાણાની નજીક થવું છે. તો મામૈયા ભાઈના વારે વારે ફોન અમારા કોઠારી સ્વામી ઉપર આવે, અને કોઠારી સ્વામી ઉપર આવે એનો લાડકવાઈઓ અહીંયા બેઠો છે. હું એનું નામ ખુશાલ, નામ જ ખુશાલ છે, બધાને ખુશ કરે એનું નામ ખુશાલ. દરબાર જેવું નહીં. ગાડીમાં મારા નીલકંઠ સ્વામી કે એમાં દરબાર જેવું નામ જ નહીં લ્યો, હાવ દાદા ખાચર જેવો હોય એમ કહી તો માને. અને રાજી કરવાનું જ તાન. કોઈ બી સંતો હોય સેવામાં ના નહીં કોઈ દિવસ. અને જ્યારે અમે અહીંયા ગળોદરમાં આવ્યા
અને મામૈયાભાઈનો યોગ થયો અને મામૈયાભાઈનું ત્યારથી હૃદયમાં પીપલાણા તીર્થધામ એને કોતરાઈ ગયું. ખબર નહીં કે કેવું, જેમ દાદા ખાચર ને શ્રીજી મહારાજને દાદા ખાચર, મામૈયાભાઈને અને મામૈયાભાઈ પછી ધીરુભાઈનો યોગ થયો, ધીરુભાઈ પછી રાણમણભાઈનો યોગ થયો, ત્યાર પછી અમારે ખુમાણભાઈનો યોગ થયો અને પછી જેઠસુરભાઈ મને છેલ્લે મળ્યા. એવી જ રીતે બધાનો યોગ થયો અને યોગ થતાં થતાં એમાં વકમાતભાઈ, આહા, અને એમ ડુંગર એમાં ભરતભાઈ ને પ્રકાશભાઈ ને બીજા ઘણા ભક્તો છે અને યુવાન ભક્તો છે બધા, અને બધાને યાદ કરવાનું મન થાય. ખૂબ ખૂબ આનંદની વાત છે. આજનો પ્રથમ દિવસ છે, પ્રારંભ છે, અને આજે વક્તા મહોદય શ્રી 7 દિવસ સુધી આપણને કથામૃતનું પાન કરાવડાવશે. સ્વામી ખૂબ રૂડા આશીર્વાદ પાઠવા છે અને કાયમને માટે સ્વામીના રૂડા આશીર્વાદ આપને મળતા રહેશે અને કાયમને માટે આપણે ભગવાનની કથાની સાથે આપણે પણ મળતા રહેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. પૂજ્ય સદગુરુ શાસ્ત્રી કૃષ્ણજીવનદાસજી. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનસ્મરેતા સુપતેર્ગુણાસ્તે ગૃણીત વાક્કર્મ કરોતુ કાયઃ ન નાકપૃષ્ઠં ન ચે પારમેષ્ઠ્યં ન સાર્વભૌમં ન રસાધિપત્યં ન યોગસિદ્ધિર્પુનર્ભવં વા સમંજસત્વા વિરહૈયકાંક્ષે અજાતોકજનેષુ સખ્યં સંસારચક્રે ભ્રમતસ્વકર્મભિः ત્વન્માયયાત્માત્મજદાર્ગેઃ સ્વાસક્તચિત્તસ્ય નાથ ભૂયાत्. હે દેવ હે દયિત હે જગદેક બંધો હે કૃષ્ણ હે ચપલ હે કરુણેક સિંધો હે નાથ હે રમણે હે નયનાભિરા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણી શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણી શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. કષ્ટભંજન દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ, પરમ પૂજ્ય
સદગુરુ મહંત મોહન પ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ રામાનુજ સ્વામી, પૂજ્ય સદગુરુ કૃષ્ણજીવનદાસજી સ્વામી, પૂજ્ય નિર્ગુણ સ્વામી, સર્વે વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આજે આ ગડોદરને આંગણે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવા માટે થઈ આપણે સૌ એકત્રિત થયા છીએ. શાસ્ત્રોની અંદર એવું લખાયેલું છે, ભગવત ચરિત્રનું શ્રવણ એ અલ્પ પુણ્યથી પ્રાપ્ત થતું નથી. ભગવાનના ચરિત્રનું શ્રવણ કરવું, એમનું સ્મરણ કરવું, એમને યાદ કરવા, એમના લીલા ચરિત્રનો ગુંજરાવ કરવો એ ખૂબ દુર્લભ હોય છે. ભગવાનના ચરિત્રો, એમના ભક્તોના ચરિત્રો એ શ્રવણ કરવાથી આ મનુષ્ય જન્મનું જન્મપણું છે એ સફળ થાય છે. ભગવાનના ચરિત્ર તો દરેકને શ્રવણ કરવા છે. જીવની અંદર મુમુક્ષુતા તો પડી જ છે, પરંતુ એમનો ઉદય થવો, ભગવાનનો, ભગવાનના ભક્તનો, ભગવાનના અવતારનો સુયોગ સાંપડવો એ ખૂબ દુર્લભ છે. આ દુનિયાની અંદર કેટલા મનુષ્યો છે, દરેકને ભગવાન ભજવાની, ભગવાનના ચરિત્રો શ્રવણ કરવાની વિવાક્ષા ઉત્પન્ન નથી થતી. પણ જ્યારે કોઈ એવું નિમિત્ત પ્રાપ્ત થાય ત્યારે આ શ્રીમદ ભાગવત જેવા સદગ્રંથનું શ્રવણ કરવાનો સુયોગ પ્રાપ્ત થાય છે. આજે આ ગડોદર ગામને આંગણે આ સિંધવ પરિવાર આપણને આ વ્યાસ વિરચિત 24 અવતારોના ચરિત્રોથી ગંથાયેલો, જેમાં વિશેષતઃ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોનું ગ્રંથન કરાયેલું છે, એવા શ્રીમદ ભાગવત ગ્રંથનું આપણે શ્રવણ કરવાના છીએ. આ ગ્રંથ શ્રવણ કરવા માટે થઈને જીવાભાઈ મોણભાઈ સિંધવ, જસાભાઈ જીવાભાઈ સિંધવ અને નાગદાનભાઈ જીવાભાઈ સિંધવની સ્મૃતિમાં આપણને આ સિંધવ પરિવારે આ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવા માટેનો સુયોગ પ્રાપ્ત કરાયો છે. તીરુભાઈ, મામૈયાભાઈ, જેઠસુરભાઈ, રાણવીરભાઈ અને ખુમણભાઈ, આ પાંચે ભાઈઓએ સ્વામીએ એમના ઉપમા આપી 5 પાંડવોની, એ પાંચે મળીને આપણને જે આ લાભ અપાયો છે ને, ખરેખર આપણે બધાએ તો એમને પહેલા બિરદાવવા જોઈએ. આપણે તો કેવળ શ્રવણ કરવાનું છે, નથી 5 રૂપિયા આપણે ખર્ચવાના અને ભગવાનની કથા મેળવવાની છે. આટલું બધું શમિયાણું અહીંયા ઊભું કર્યું, 24ને જમણવાર માટે થઈને નિમંત્રણ પાઠવું, 7 દિવસ સુધી સમગ્ર ગામને જમવા માટે થઈને ધુવાડા બંધ નોતરા આપ્યા. આટલો ખર્ચ કરીને પણ જો આપણે કથાનું શ્રવણ ન કરીએ તો આપણા ભેગું દુર્ભાગી કોણ કહેવાય?
આ ભાગવતની કથા તો તમારે અને મારે બંનેને શ્રવણ કરવાની છે. શ્રવણ કરી એનું મનન, ચિંતન અને નિધિધ્યાસ કરીને એનો સાક્ષાત્કાર સુધી આપણે પહોંચવાનું છે. ભગવાને આપણને જે આ મનુષ્ય દેહ આપ્યો છે ને એ બહુ દુર્લભ છે. 84 લાખ યોનિઓ શાસ્ત્રોની અંદર વર્ણવાયેલી છે. એ 84 લાખ યોનિઓનો ફેરો જ્યારે ફરે ને ત્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. એ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી પણ કેટલાને ભગવાનનો અને ભગવાનના અવતારોનો અને ભગવાનના ભગવદ ભક્તનો સુયોગ સાંપડે છે. આપણને ભગવાનના ચરિત્રનો લાભ મળે એના જેવું કોઈ મોટું ભાગ્ય ન કહી શકાય. મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી જો આપણે સજ્જનતા પ્રાપ્ત ન કરીએ, માનવતા પ્રાપ્ત ન કરીએ, ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ ન કરીએ, ભગવાને બતાવેલી આજ્ઞાઓનું આપણે પાલન ન કરીએ તો આપણા જેવો કોઈ મૂર્ખ ન કહેવાય. અમેરિકાની અંદર ન્યુયોર્કમાં એક મોટું મ્યુઝિયમ છે. એ મ્યુઝિયમ જોયા પછી જ્યારે મનુષ્ય બહાર નીકળે ને, એ બહાર નીકળતાના ગેટ ઉપર એક મોટો બધો અરીસો. એ અરીસામાં માણસ પોતાનું આખું પ્રતિબિંબ જોઈ શકે. પરંતુ એ અરીસાના ઉપરના ભાગની અંદર એક ઇંગ્લિશની અંદર વાક્ય લખેલું, You are looking at the ferocious of the world. તમે દુનિયાના સૌથી ક્રૂરમાં ક્રૂર પ્રાણીને જોઈ રહ્યા છો. વાક્ય શું કહેવા માંગે છે કે તમે દુનિયાના સૌથી ક્રૂરના ક્રૂર પ્રાણીને જોઈ રહ્યા છો. એનો અર્થ શું થાય? કે અરીસાની અંદર કોણ દેખાય છે? આપણે જ દેખાય છે. આપણા જેવો કોઈ ક્રૂર પ્રાણી નથી. આખું પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ જોયા પછી એ બધા જ પ્રાણીઓમાં જો આપણે ક્રૂરમાં ક્રૂર ઠરતા હોઈએ તો એ ક્યારે હોય? માણસમાં માનવતા ન હોય ને તો એ ક્રૂર પશુ જ છે. કૂવામાં પાણી ન હોય, પાણી વગરનો કૂવો હોય ને તો આપણે એને કૂવો જ કહીએ છીએ. એમ માણસમાં માણસતાય ન હોય, માણસાઈ ન હોય, માનવતા ન હોય તો એને માણસ તો કહેવાય, પણ કેવો કહેવાય? પશુ જેવો કહેવાય. એક શેઠ દુકાનના થડા ઉપર બેઠા હતા. એક ભિખારી આવ્યો. ભિખારી આવીને એટલું જ કીધું, શેઠ હું ખૂબ તરસો છું, મને પાણી પાવ. પેલા શેઠ કહે છે કે મારો માણસ બહાર ગયો છે, હમણાં આવશે એટલે તને પાણીનો ગ્લાસ ભરીને આવશે, 2 મિનિટ રાહ જો. પેલો ભિખારીને પ્યાસ તો ખૂબ લાગી હતી એટલે પાણીની રાહ જોવા માટે થઈને 2-5 મિનિટ બેઠો. ફરીવાર પેલા ભિખારીએ કીધું મને ખૂબ તરસ લાગી છે, શેઠ પાણી પાવ ને. શેઠ કહે છે કે માણસ બહાર ગયો છે, માણસ આવશે એટલે પાણી પાશે. વળી 10 મિનિટનો સમય ગયો. ફરીવાર ભિખારીએ કીધું શેઠ બહુ તરસ લાગી છે, પાણી પાવ ને. પેલો શેઠ કહે છે કે માણસ બહાર ગયો છે, હમણાં આવે ને એટલે હમણાં તને પાણી પાય. ભિખારીથી રહેવાનું નહીં. ભિખારી અંતે એટલું જ કીધું શેઠ 2 મિનિટ તમે માણસ થઈ જાવ ને. ખ્યાલ આવે છે? આપણે માણસ છીએ કે નહીં? કેવળ મનુષ્યનું શરીર પ્રાપ્ત થવાથી માણસ નથી કહેવાતા. જો માનવતા ન આવી, બીજા પ્રત્યે આપણી દિલગીરી વ્યક્ત ન કરી, બીજા પ્રત્યે આપણે સહેજ સુહૃદ ભાવ પ્રાપ્ત ન થયો, બીજાને આપણે મદદરૂપ ન થયા, કોઈ જીવ પ્રાણી માત્ર પ્રત્યે આપણને દયા જાગૃત ન થાય, તો પછી આપણને મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે એનો અર્થ શું? એ મનુષ્ય શરીર પશુ સમાન છે. એ મનુષ્યમાં ને પશુમાં કોઈ ફરક નથી. માણસનું શરીર પ્રાપ્ત થયા પછી જો મનુષ્યત્વ ના આવે તો મનુષ્ય શરીર નિરર્થક છે.
અને મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી ભગવાનનો અને ભગવાનના ભક્તનો સુયોગ પ્રાપ્ત થવો, ભગવાનની કથાનું શ્રવણ પ્રાપ્ત થવું ને તો એથી પણ દુર્લભ છે. પેલા માણસ થવાનું છે, માણસ થયા પછી ભગવદ ભક્ત થવાનું છે, અને ભગવદ ભક્ત થયા પછી એકાંતિકની સ્થિતિ, પરમ એકાંતિકની સ્થિતિ અને ભગવાનની સાથે સામીપ્યપણું, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. અને એના માટે થઈને આ શ્રીમદ ભાગવત છે ને એક સીડી છે. એ શ્રીમદ ભાગવતનું જો આપણે શ્રવણ કરીશું, એક કથાને આપણે જીવનમાં ઉતારીશું, તો આપણું જીવન ધન્ય થઈ જશે. આ માણસ શરીર મળ્યું છે, એને આપણે કઈ રીતે ઉપયોગ કરવો, આ માણસ શરીરને આપણે કઈ રીતે વ્યવહારમાં વાપરવું, સગા સંબંધીઓની સાથે કેવી રીતે સંબંધો બાંધવા, સત્પુરુષોની સાથે, બ્રાહ્મણોની સાથે, પવિત્ર સજ્જન મનુષ્યોની સાથે કેવો વ્યવહાર કરવો, આ બધું જ આપણને શ્રીમદ ભાગવત શીખડાવે છે. આ ભાગવતમાં કેવળ ભગવાનના લીલા ચરિત્રો જ નથી, માણસે કઈ રીતે વર્તવું એનો તમામ વ્યવહાર આ શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર છુપાયેલો છે. ભગવાનની કથા સાંભળવાથી આપણને કદાચ ખબર નહીં પડે કે આપણું જીવન કેવું સુધરી જાય છે. માણસ અગ્નિ પાસે જાય ને તો અગ્નિ આપણને કંઈ કરી નથી નાખતો, પરંતુ માણસ પરસેવાથી રેપઝેપ થઈ જાય છે. કેવળ અગ્નિ પાસે જવાથી માણસ પરસેવે રેપઝેપ થઈ જાય છે. વૃક્ષ સરસ મજાનું ઘટાદાર હોય, ચૈત્ર વૈશાખનો ધમધમતો તાપ હોય, માણસ 2 મિનિટ વૃક્ષની નીચે ખાલી જતો રહે ને તો કેવી શીતળતા પ્રાપ્ત થાય છે. વૃક્ષ એને કશું આપતું નથી, પણ વૃક્ષની પાસે જે શીતળતા છે ને, એ શીતળતા મનુષ્ય એમને સ્વીકાર કરી લે છે, એ શીતળતા એમને અર્પી દે છે. એમાં ભગવાનની કથા છે ને, એ કથામાં બેસવાથી કદાચ આપણને એવું થશે કે કથાથી શું ફાયદો થવાનો છે, પણ કથામાં બેસવાથી ને કથામાં જવાથી આપણું જીવન પરિવર્તન થઈ જાય છે. અરે એક દુરાચારી મનુષ્ય હોય, વ્યભિચારી મનુષ્ય હોય, એના સંગમાં જવાથી માણસ વ્યભિચારી થઈ જાય છે. લૂંટારો હોય, એના સંગમાં રહેવાથી માણસ લૂંટારો થઈ જાય છે. કામી મનુષ્ય હોય, એના સંગમાં રહેવાથી મનુષ્ય કામી થઈ જાય છે. તો ભગવાન ચરિત્ર જ્યાં રજૂ થાય છે એવા શ્રીમદ ભાગવતના મંડપમાં જવાથી આપણે ભાગવત રૂપ ન થઈએ? ચોક્કસ ભાગવત રૂપ થઈ જવાય છે. એક સંત મહાત્મા ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવતા હતા. નિત્ય પ્રત્યેનો ક્રમ સાંજના સમયે 5 થી 7 2 કલાક સુધી ભગવાનના ચરિત્રો, ભગવદ ભક્તોના ચરિત્રોની કથા ચાલે. આજુબાજુના ગામના લોકો ત્યાં શ્રવણ કરવા માટે આવે. એક યુવાન ભણેલો ગણેલો વ્યક્તિ થોડાક દિવસો સુધી કથા સાંભળવા માટે આવ્યો. થોડાક દિવસો પછી આવતો બંધ થઈ ગયો. પેલા સંત મહાત્માએ કોઈક માણસ દ્વારા એમને બોલાવ્યો કે તું 2-5 દિવસ સુધી કથામાં આવ્યો, પછી કેમ કથામાં આવતો બંધ થઈ ગયો? પેલો કહે છે, કથામાં મને રસ પડતો નથી, કથા શ્રવણ તો કરું છું, એનાથી મને કંઈ ફાયદો થતો નથી, કે હું શ્રવણ કરી અને એનું મનન કે નિધિધ્યાસ કરતો નથી, પરિણામે મને કથા યાદ પણ રહેતી નથી, તો પછી મારે કથામાં આવવાનો ફાયદો શું? તર્કવાદી માનસ બુદ્ધિ હોય ને, એટલે મનુષ્યને તર્ક થાય કે 3 કલાક સવારમાં 3 કલાક બપોર પછી કથામાં બેસું, એનાથી મને મળવાનું શું છે? એના કરતાં કંઈક ધંધો કરું તો કંઈક થોડાક રૂપિયા તો મળે. આ બધી તાર્કિક બુદ્ધિ છે. પણ એ પૈસા પ્રાપ્ત થવાથી તારું જીવન કેટલું વેડફાઈ જશે એ મનુષ્ય નથી જોતો. અને 3 કલાક સવારે ને 3 કલાક બપોર પછી કથામાં જવાથી એનું જીવન કેટલું પરિવર્તિત થઈ જાય છે, એ કેટલો સજ્જન બની જાય છે, એ માણસ પારખતો નથી. પેલો કહે છે કે મને મહાત્મા કંઈ કથામાં રસ પડતો નથી, કંઈ યાદ રહેતું નથી, તો કથામાં આવવાથી મને લાભ શું? એટલે હું આવતો બંધ થઈ ગયો. પેલા સંત મહાત્મા કહે છે તું એક કામ કર. પેલો દૂર એક ટોપલો પડ્યો હતો, એ ટોપલો લઈ અને સંત મહાત્મા કહે છે કે ટોપલો તો અહીંયા લઈ આવ.
છાણથી ખરડાયેલો ટોપલો હતો. સંત મહાત્માએ એને કીધું, આ ટોપલાને દૂર પેલી નદી વહે છે ને, એ નદીમાંથી પાણીનો ભરીને અહીંયા લઈ આવો. હવે વાંસની પટ્ટીઓનો બનેલો ટોપલો હોય, છાણથી ખરડાયેલો, આપણે વાસીદું કરીએ ત્યારે જે ટોપલા વાપરીએ એવો ટોપલો હશે. હવે એ ટોપલામાં કોઈ દિવસ પાણી રહે ખરું? પાણી તો સ્રવી જ જવાનું છે. સંત મહાત્માને કહે છે કે આમાં પાણી ન રહી શકે. સંત મહાત્મા કહે છે, મને ખ્યાલ છે પાણી એમાં નહીં રહી શકે, પણ તું લઈ આવ તો ખરા. થોડોક સંત પ્રત્યે ભાવ હશે, પેલો ટોપલો લઈ, છાણથી ખરડાયેલો ટોપલો લઈ અને પાણી ભરવા માટે જાય છે. પાણીનો નદીના પ્રવાહમાંથી ભરે છે. પાણી ભરી અને જ્યાં અર્ધે સુધી આવે ને ત્યાં બધું પાણી સ્રવી જાય. સંત મહાત્મા પાસે આવીને કહે છે કે મહાત્મા, આ ટોપલામાં પાણી ન રહે, તમે મને શા માટે પરેશાન કરો છો? સંત મહાત્મા કહે છે, કંઈ વાંધો નહીં, ભલે પાણી ન રહે તું બીજી વાર ભરી આવ. પેલો બીજી વાર ભરવા માટે ગયો, પાણી ભરીને આવ્યો, અર્ધે સુધી પહોંચ્યો ને પાણી બધું સ્રવી ગયું. સંત મહાત્મા પાસે આવીને કહે છે કે આમાં પાણી નહીં રહે. તો કે નહીં, હજી ત્રીજી વાર ભરી આવ. પેલો ત્રીજી વાર ગયો, પાણી ભરીને આવ્યો, અર્ધે પહોંચ્યો, પાણી બધું સ્રવી ગયું. સંત મહાત્મા પાસે આવીને કહે છે કે મહાત્મા, મને શા માટે પરેશાન કરો છો? આમાં પાણી નહીં ભરાય. મહાત્મા કે બેસ. તું જ્યારે પેલા વેલા ટોપલાને લેવા માટે ગયો ત્યારે આ ટોપલો કેવો હતો? કહે છે કે આ તો છાણથી ખરડાયેલો હતો, ગંદો હતો. સંત મહાત્મા કહે છે કે હવે આ ટોપલો કેવો છે? તો કહે છે કે હવે તો પાણી 2-3 વાર ભર્યું એટલે એકદમ સ્વચ્છ થઈ ગયો છે. સંત મહાત્મા કહે છે કે હું પણ તને એ જ કહેવા માંગુ છું, ભલે તને કથા યાદ ન રહી, તને કથાથી કંઈ કદાચ ફાયદો નથી થયો એવું લાગતું હશે, પણ તું અહીંયા કથામાં બેસીશ ને તો તારી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ આદિ જે દોષો છે ને, દોષો નિર્મૂળ થઈ જશે. તું સ્વચ્છ થઈ જઈશ ને, એની તને કલ્પના પણ નહીં રહે. એમ ભગવાનના ચરિત્ર જ્યાં ગુંજતા હોય ત્યાં બેસવાથી આપણા અંતઃશત્રુઓ નિર્મૂળ થઈ જતા હોય એનો આપણને ખ્યાલ નથી રહેતો. આપણું જીવન પવિત્ર થઈ જાય, આપણું અંતઃકરણ પવિત્ર થઈ જાય, આપણું માનસ શુદ્ધ થઈ જાય. અનેક જન્મોથી મનની અંદર રહેલા દુર્ગુણો, મલિનતા બધું જ નષ્ટપ્રાય થઈ જાય છે અને ભગવત ચરિત્ર રૂપી અમૃત આ બુદ્ધિની અંદર, માનસની અંદર ચારે બાજુ વીંટળાઈ વળે છે. એટલે ભગવાનની જે કથા છે એ કથાથી આપણી બુદ્ધિ પવિત્ર થાય અને બુદ્ધિ પવિત્ર થાય તો ભગવાનનો બુદ્ધિમાં વાસ થાય અને ભગવાનનો બુદ્ધિમાં વાસ થાય તો પછી શું અશક્ય થઈ શકે? બધું જ સુલભ થઈ જાય છે. જેણી જેણી બુદ્ધિમાં ભગવાન ભયડા, ભગવાનનો વાસ થયો એ ભક્ત પ્રહલાદ, ભક્ત ધ્રુવ, બીજા નારદ, સુખ, સનકાદિક આદિ જેમણે જેમણે ભગવાનને બુદ્ધિની અંદર બેસાડ્યા છે બધાને આપણે અત્યાદિ પર્યંત સુધી યાદ કરીએ છીએ. એટલે આ ભગવાનની કથા શ્રવણ કરવાથી આપણા દોષો નિર્મૂળ થશે, અંતઃકરણ પવિત્ર થશે, આપણું જીવન ધન્ય થઈ જશે. આ શ્રીમદ ભાગવત ગ્રંથ આપણને પવિત્ર કરવા માટેની એક ભાગીરથી ગંગા છે. આ ગંગાના પ્રવાહની પાસે પણ જો આપણે બેસશું ને તો પણ શીતળતા મળશે, આપણી પ્યાસ બુਝશે, શાંતિ પ્રાપ્ત થશે અને જીવન પરિપૂર્ણ રીતે શુદ્ધ થઈ જશે. એટલો જ આ શ્રીમદ ભાગવત ગ્રંથનો ગુણ છે. એટલે 7 દિવસ સુધી આપણે આ શ્રીમદ ભાગવત ગ્રંથનું શ્રવણ કરવાનું છે. અત્યારે તો કેવળ પ્રારંભિક રીતે મંગલ પ્રવચનના રૂપમાં આપણે શ્રીમદ ભાગવતનું માંગલિક કર્યું. હવે કાલથી શ્રીમદ ભાગવત ગ્રંથનું 7 દિવસ સુધી આપણે શ્રવણ કરીશું. મહાત્મ્ય ત્યાર પછી 12 સ્કંદ સુધી જે શ્રી વ્યાસજીએ નારદજીની પ્રેરણાથી અવતારોના ચરિત્રો, વિશેષતઃ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોનું જે ગુંથન કર્યું છે એ ગ્રંથનું આપણે વિસ્તૃત રીતે શ્રવણ કરીશું અને જીવનમાં જેટલું ઉતારાશે એટલું ઉતારીશું તો આપણું જીવન ધન્ય થઈ જશે. એટલું કહી ભગવાનના સ્મરણની સાથે 2 મિનિટ ધૂનની સાથે આપણે એ કથાને વિરામ આપીશું. સ્વામી